નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે દરરોજની જેમ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। જે આપણે દરરોજ આઈએમપી પ્રશ્નો જે વીએસ એક્ઝામ માટેના હોય છે તેવા જ પ્રશ્નો આપણે આજના આ વિડીયોની અંદર પણ જોવાના છીએ। બધા મિત્રો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે તમારા માટે છે તે આ પ્રશ્નો ખૂબ જ આઈએમપી થવાના છે। ડીજીવીસીએલ વાળા માટે ખાસ, કેમ કે તેને હવે છે તે 10-12 દિવસની અંદર પરીક્ષા છે, એટલા માટે તે લોકોને તો ખાસ આ પ્રશ્નો બધા જોવાના છે। ત્યારબાદ જેટકો, એમજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ આ દરેક કંપનીમાં છે તે આ પ્રશ્નો લાગુ પડશે। અવારનવાર તેની પણ ભરતી આવવાની છે, એટલે તે મિત્રોને પણ છે તે આ બધા પ્રશ્નો ઉપયોગ થવાના છે। બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, પણ ડીજીવીસીએલ વાળા ખાસ, કેમ કે તેને ટૂંક સમયમાં છે તે પરીક્ષા છે, એટલા માટે આ બધા પ્રશ્નો આઈએમપી છે। જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો। અને આ પ્રશ્નોની તમારે જો ટેસ્ટ આપવી હોય તો આપણી આઈટી ઇલેક્ટ્રિશિયનની અંદર જઈ અને તમે ટેસ્ટ પણ આપી શકો છો। જે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે તે મિત્રોને ખબર હશે કે અંદરથી તમે ફ્રી ટેસ્ટમાં જઈ અને ટેસ્ટ સિરીઝ પણ આપી શકો છો। તો મિત્રો, આપણા પ્રશ્નો ચાલુ કરીશું, એક પછી એક બધા પ્રશ્નો જોઈ લેજો। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ કયો છે? વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ કયો છે? પરીક્ષાની અંદર તમારે 100 માર્કનું પેપર છે, એટલે અલગ અલગ બધા પ્રશ્નો તમને પૂછી લેશે, એટલે માટે બધા પ્રશ્નો આપણે તૈયારી કરીને જવાનું છે। વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ કયો છે? વોટ અવર, ઓપ્શન બી KWH, ઓપ્શન સી વોટ સેકન્ડ કે ઓપ્શન ડી જૂલ સેકન્ડ। તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે KWH, ઓપ્શન બી વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ છે તે KWH છે। પરીક્ષાની અંદર પૂછાય તો KWH આવશે। તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કેપેસિટરનું ઓહમ મીટર દ્વારા ટેસ્ટિંગ કરતી વખતે ઓહમ મીટરની રેન્જ ખાલી જગ્યા પર રાખવી જોઈએ। પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો। કેપેસિટરનું ઓહમ મીટર દ્વારા ટેસ્ટિંગ કરતી વખતે ઓહમ મીટરની રેન્જ ખાલી જગ્યા પર રાખવી જોઈએ। તો તેના ઓપ્શન છે, ઓપ્શન એ 0 મૂલ્ય પર, ઓપ્શન બી ઉચ્ચ મૂલ્ય પર, ઓપ્શન સી નિમ્ન મૂલ્ય પર કે ઓપ્શન ડી કન્ટિન્યુટી મૂલ્ય પર। કેપેસિટરનું ઓહમ મીટર દ્વારા ટેસ્ટિંગ કરતી વખતે ઓહમ મીટરની રેન્જ કઈ રાખવી જોઈએ? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી ઉચ્ચ મૂલ્ય પર। યાદ રાખજો કે કેપેસિટરનું ઓહમ મીટર દ્વારા ટેસ્ટિંગ કરતી વખતે ઓહમ મીટરની રેન્જ છે તે હંમેશા ઉચ્ચ મૂલ્ય પર રાખવાની હોય છે। હવે તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે આલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી સપ્લાય સમયની સાથે, આલ્ટરનેટિંગ કરંટ સમયની સાથે, તો તેના ઓપ્શન છે, ઓપ્શન એ પોતાની માત્ર દિશા બદલતો રહે છે, ઓપ્શન બી છે એ પોતાની માત્ર કિંમત બદલતો રહે છે, ઓપ્શન સી છે પોતાની કિંમત તથા દિશા સમાન સમય અને અંતર પર બદલે છે, કે ઓપ્શન ડી એક પણ નહીં। જે મિત્રોને જવાબ ખબર છે તે સાથે સાથે કમેન્ટ પણ કરતા જજો। તો મિત્રો, આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી પોતાની કિંમત તથા દિશા સમાન સમયાંતર પર બદલે છે। આલ્ટરનેટિંગ કરંટ છે તે પોતાની કિંમત તથા દિશા સમાન સમયાંતર પર બદલતું રહે છે। તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ કેરેક્ટરિસ્ટિક 3 ફેઝ એસી સપ્લાયની નથી? નીચેના પૈકી કઈ કેરેક્ટરિસ્ટિક 3 ફેઝ એસી સપ્લાયની નથી? તો તેના ઓપ્શન છે, ઓપ્શન એ પ્રત્યેક ફેઝના વોલ્ટેજને સરખી પીક વેલ્યુ હોય છે, ઓપ્શન બી પ્રત્યેક ફેઝના વોલ્ટેજને સરખી વેલ્યુ હોય RMS છે, ત્યારબાદ ઓપ્શન સી પ્રત્યેક ફેઝને સરખી ફ્રીક્વન્સી હોય છે, કે ઓપ્શન ડી કોઈ એક સમયે પ્રત્યેક ફેઝના વોલ્ટેજની ઇન્ટેનિયસ વેલ્યુ સરખી હોય છે। તો મિત્રો, આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન ડી કે કોઈ એક સમયે પ્રત્યેક ફેઝના વોલ્ટેજની ઇન્ટેનિયસ વેલ્યુ સરખી હોય છે। તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે ફેઝ સિક્વન્સ નીચેના પૈકી કયા લોડ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે? ફેઝ સિક્વન્સ છે તે નીચેના પૈકી કયા લોડ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે? તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ લાઇટિંગ લોડ, ઓપ્શન બી 3 ફેઝ મોટર લોડ, ઓપ્શન સી 3 ફેઝ ટ્રાન્સફોર્મર પેરેલલ ઓપરેશન, કે ઓપ્શન ડી બી અને સી બંને। તો મિત્રો, આ પ્રશ્નની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન ડી બી અને સી બંને, એટલે કે ફેઝ સિક્વન્સ છે તેની અંદર 3 ફેઝ મોટર લોડ અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર પેરેલલ ઓપરેશન છે તે ખૂબ જ મહત્વ ધરાવે છે।
તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ. એક પછી એક બધા પ્રશ્નો મિત્રો ધ્યાનથી જોઈ લેજો. બધા તમારા માટે ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે, પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નો છે. આગળનો આપણો પ્રશ્ન છે કે ફ્યુઝ વાયર બનાવવા માટે વપરાતી ધાતુના ગુણધર્મ કેવા હોવા જોઈએ? ફ્યુઝ વાયર બનાવવા માટે વપરાતી ધાતુના ગુણધર્મ કેવા હોવા જોઈએ? તો તેના ઓપ્શન જોઈએ. તો ઓપ્શન છે કે હાઈ કન્ડક્ટિવિટી, ઓપ્શન બી લો મેલ્ટિંગ પોઈન્ટ, ઓપ્શન સી કિંમતમાં સસ્તું અને વાતાવરણની નહિવત અસર, કે ઓપ્શન ડી આપેલા તમામ. તો મિત્રો આ પ્રશ્ન છે તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ. ફ્યુઝ વાયર બનાવવા માટે વપરાતી ધાતુના ગુણધર્મ છે તેમાં હાઈ કન્ડક્ટિવિટી, ત્યારબાદ લો મેલ્ટિંગ પોઈન્ટ અને કિંમતમાં સસ્તું અને વાતાવરણની નહિવત અસર, આ તમામ ગુણધર્મો છે એ તેની અંદર હોવા જોઈએ. હવે તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે ઇક્વિપમેન્ટ અર્થિંગ ક્યાં કરવામાં આવે છે? આ પણ એક આઈએમપી પ્રશ્ન, અર્થિંગને લગતા પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવતા હોય છે. તો ઇક્વિપમેન્ટ અર્થિંગ છે તે ક્યાં કરવામાં આવતું હોય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઘર, ફેક્ટરી, દુકાન, વર્કશોપ વગેરેના ઇલેક્ટ્રિક સાધન માટે, ઓપ્શન બી છે કે સબસ્ટેશનમાં, ઓપ્શન સી જનરેટિંગ સ્ટેશનમાં, કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો ઇક્વિપમેન્ટ અર્થિંગ છે તે ઘર, ફેક્ટરી, દુકાન, વર્કશોપ વગેરેના ઇલેક્ટ્રિક સાધન માટે કરવામાં આવતું હોય છે. ઇક્વિપમેન્ટ અર્થિંગ ઓપ્શન એ છે તે આપણો સાચો જવાબ છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. તો પ્રશ્ન છે કે ક્લિપ ઓન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કયો ભાગ કાર્ય કરે છે? ક્લિપ ઓન મીટર બધા મિત્રોએ જોયું હશે. તો આ ક્લિપ ઓન મીટર છે તેની અંદર પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કયો ભાગ કાર્ય કરે છે? તો તેના ઓપ્શન જોઈએ મિત્રો. તો ઓપ્શન છે ઓપ્શન એ આયર્ન કોર, ઓપ્શન બી બ્રિજ રેક્ટિફાયર, ઓપ્શન સી એમસી મીટર, કે ઓપ્શન ડી કરંટ કેરિંગ કંડક્ટર. ક્લિપ ઓન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કયો ભાગ કાર્ય કરે છે? તો મિત્રો આ પ્રશ્ન છે તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કરંટ કેરિંગ કંડક્ટર. ક્લિપ ઓન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે યાદ રાખી લેજો કે કરંટ કેરિંગ કંડક્ટર છે તે ભાગ કાર્ય કરે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયા ટ્રાન્સફોર્મરમાં માત્ર એક જ વાઇન્ડિંગ હોય છે? આ પણ એક આઈએમપી પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા ટ્રાન્સફોર્મરમાં માત્ર એક જ વાઇન્ડિંગ હોય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કરંટ ટ્રાન્સફોર્મર, ઓપ્શન બી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, ઓપ્શન સી ઓટો ટ્રાન્સફોર્મર, કે ઓપ્શન ડી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર. નીચેના પૈકી કયા ટ્રાન્સફોર્મરમાં માત્ર એક જ વાઇન્ડિંગ હોય છે? ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરી દેશે. આઈએમપી પ્રશ્ન છે, બધા મિત્રોને આ પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ. જે મિત્રોને નથી આવડતો તે અહીંયા જોઈ લે છે. તો આ પ્રશ્નની અંદર જવાબ રહેશે ઓપ્શન સી ઓટો ટ્રાન્સફોર્મર. ઓટો ટ્રાન્સફોર્મરમાં માત્ર એક જ વાઇન્ડિંગ હોય છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે થર્મલ ઓવરલોડ રિલે વીજ પ્રવાહની કઈ અસર કે સિદ્ધાંત પર કાર્ય કરે છે? થર્મલ ઓવરલોડ રિલેની વીજ પ્રવાહની કઈ અસર કે સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ મેગ્નેટિક અસર, ઓપ્શન બી કેમિકલ અસર, ઓપ્શન સી હીટિંગ અસર, કે ઓપ્શન ડી પ્રકાશીય અસર. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. તો મિત્રો આ પ્રશ્નોની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન સી હીટિંગ અસર. થર્મલ ઓવરલોડ રિલે વીજ પ્રવાહની હીટિંગ અસર પર કાર્ય કરે છે. યાદ રાખી લેજો, આઈએમપી પ્રશ્ન છે કે થર્મલ ઓવરલોડ રિલે છે તે હીટિંગ અસર પર કાર્ય કરે છે. તો મિત્રો આપણા પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે. બધા પ્રશ્નો આઈએમપી છે, એક પછી એક ધ્યાનથી જોઈ લેજો. જે મિત્રોને ટેસ્ટ આપ્યું હોય તે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અંદરથી ટેસ્ટ આપી શકે છે. અને જો કોઈ મિત્રોને કોર્સ પરચેઝ કરવો હોય તો પણ તમને અંદર મળી જશે. અંદર ફ્રી ડેમો પણ આપેલા છે, તે રીતનું તમને અંદર મટીરિયલ પણ મળી જશે. તે જોવું હોય તો પણ તમે જોઈ અને કોર્સ પરચેઝ કરી શકો છો. લિંક તમને છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન નથી થયા તો તે થઈ જજો, કેમ કે તેની અંદર પણ અવનવી માહિતી મૂકવામાં આવતી હોય છે. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.